આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. રામારણું જા ધણી પોકરણ ગઢના પીર, રામારણું જા ધણી પોકરણ ગઢના પીર. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા જબીન સાહેબ. હા જયભીમ. ગોવિંદભાઈ બોલું સાહેબ. મેં આપને ફોન કર્યો હતો સવારમાં. હા હા, તો આ ભાઈની જોડે તમને વાત કરાવું છું જેને જીવન સાથીની જરૂર છે. એ ભાઈને એમના ઘેર જ બેઠો હું. એમ એમના ઘેર જ બેઠો સાહેબ. બરાબર. હા, એ ભાઈ છે બારો છે. સનાભાઈ નું નામ છે લેસના. જય ભીમ સાહેબ. હા જયભીમ. આમાં મારા ઘરે આ પેટી જોવા આવે છે ગોવિંદભાઈ. હા તે ગોવિંદભાઈ કે તમારું જીવન કેવું જ આવું જ છે. સાહેબ હવે હા માતા માંગે. અમારા મા બાપ તો નાનપણ ઓફ થઈ ગયા, મરી ગયા. બરાબર. બરોબર. એટલે ગોવિંદભાઈ કે એક સાહેબ છે આપણે, હું વાત કરું કે મેં 5 વાગ્યા સાહેબ કીધું. બરાબર. જો આ ભિક્ષાવતી માણસ છે, હું તો રોજાના માંગવા જઉં છું. ભિક્ષાવૃત્તિ કલાકાર છું. હાલો, હા ભજન ગાવા જઉં છું. હા બરાબર. આ બધું આવું આડું તો કામ કરીએ ને બીજો ખેતી કામે કરીએ. બધું આવું ચાલે. એમને ગુના કે બાળક તું આવો માણસ છો હા કે તું યાર સાંજની વાત કરું તો મને વાત કરી તમારે યાર. હા, એટલે આવું કામ કરો સાહેબ આટલું. એમને તો ભિક્ષામૃતિ ની વાત કરી, ભિક્ષા માંગવા જાઓ છો? હે, ભિક્ષા માંગવા જાઓ છો? ભિક્ષા માંગવા? હા, હું સાહેબ પેટી માંગવા છું ગામડામાં. બાળક છું. મારા ઘરે ઘર હોય ને મારા જજમાનો આગળ. ઠેક. આમ ભિક્ષા માંગવા નહીં ને બસ સ્ટેન્ડ ઉપર ને એવી રીતે? ના એવી જ નહીં સાહેબ. ઠેક. તમારા જજમાનો આગળ માંગવા જાવ ઈ જ ને? હા, રજમાનો અમારા એવી જ નહીં. ગાડ બોલું નહીં માંગવાનું. હા તો બરાબર. મેં કીધું તમે માંગવા જાવ છે એટલે મેં કીધું તો કેટલા પૈસા માંગે એ વ્યક્તિ એવી જ નહીં. એ રીતે નહીં. ઠેક. સમજાય. સમાજમાં ભેગવાડ સમાજ છે ને, સમાજમાંથી. હા, એ તો બરાબર. એ તો તમારો હક હોય એટલે બરાબર ને. હા એવી ચોપડા. કેટલી આમાં આવક કેટલી થતી હશે તમારે? અમારે બાવટ પરમાર, અમારે અટક પરમાર અમારી. નહીં, આમાં આવક કેટલી થતી છે મહિનાની? આવક તો અમે માંગણી માંગવા જઈએ તો ઘણી આવે. પણ આમ કેટલી તોય? માંગણી માંગવા જઈએ બેસીએ ને મેં તો 5 લાખ 2 લાખ એવી રીતે આવે માંગણી માંગવા જાય વર્ષના. પણ 5 વર્ષે 10 વર્ષ એક વર્ષ જવાય. બાકી આમ આડે માંગવા જઈએ ને આમ અમારા સજ્જનમાં તો 500,000 રૂપિયા જેવું લઈને આવતા રહીએ ઘડીકમાં. ભલે, બધી વાત સાચી. હું તમને પૂછું છું મહિનાની આવક કેટલી થતી છે એમ હું પૂછું છું તમને. મહિનાનો 500 કરીને રોજના. રોજના 500 રૂપિયા એમ? હા, એટલે 15,000 જેવી આવક ખરી એમ ને? હા એવી બસ. શું નામ છે તમારું? આપણે યુટ્યુબમાં મેલું છે ને? બાળક છે. યુટ્યુબમાં મૂકવાનું છે ને? હે, યુટ્યુબમાં મેલવાનું છે ને એમ? હા, યુટ્યુબમાં હું તમને એક દિવસ સિંધવ મારા ઘરે વિંટુલી ભાઈ હતા. દીવા ભાષણ નોકરી કરતા પેલા. તમે કઈ મારી ભાષા સમજતા નથી. તમારે શું મારે વાત કરવી? મારી ભાષા સમજો તો ગુજરાતી બોલું છું. હા, તો હું ગુજરાતી બોલું સાહેબ. તો હું તમને મેં શું પૂછ્યું તમને? હા બોલો. હું પૂછ્યું પેલા કયો? હું ગુજરાતી બોલ્યો એમાં? મને કઈ ખબર ના રહી. નથી ખબર હતી. એ તો પાકું છે. હા. શું નામ તમારું? કાંઈ નથી પૂછવું આગળ. નામ શું તમારું? મારી વાત સાંભળો તમે. હા બોલો.
કારણ કે મારે હું થોડુંક બોલું બોલું એટલે તમને ખબર નહીં પડતી ભાઈ મારા એટલે હવે હું પૂછ્યો તો જવાબ દેવો કે તમારે બોલવું કઈ? હાલો ગાવાનો જ મારો અલગ છે ને બોલી શકતો નહીં સાહેબ હું થોડુંક એવું બોલું. ભલે તમારું નામ હું? મારું નામ છનાભાઈ બારોટ. છગનભાઈ? છનાભાઈ. છનાભાઈ બારોટ. હાલો, ગામ કયું તમારું? દસાડા. દસાડા, બરાબર. મકાન ઘરના છે? મકાન છે આપડે સારું મકાન. મકાન સાહેબ મસ્ત છે મકાન સારું. ઘરના. ઉંમર કેટલી? ઉંમર મારી 28 29 એવી છે. 29 વર્ષ ઉંમર મારો તો વર્ષ. હા કાંઈ વાંધો નહીં. પરિવારમાં કોણ પણ એકલા જ? પરિવારમાં 2 ભાઈ છીએ. બીજો ભાઈ શું કરે છે? એ ભાઈ તો એ પાછળ ભેણ છે તો કાંઈ કામ કરી શકતો નહીં. ઠીક, એટલે એના લગ્ન નથી થયા ને? હે? એના લગ્ન નથી થયા ને? ના એના લગ્ન હવે અમારા સમાજમાં હા માટે માંગે છે. આપણે નહીં બીજાની દીકરી દઈએ ભાઈ દઈએ ને એવું બધું. હા હા હા, એવી રીતે સાહેબ અમારે. એ કામ શું કરે છે? એ તો કઈ કામ કરતો નહીં એને હું સાચવું છું. ઠીક, બરાબર બરાબર. હા, ખાય પીને આનંદ કરે. મા બાપ નથી, બરાબર ને? મા બાપ નહીં સાહેબ, પહેલાથી નથી અમારે. ઠીક, બરાબર બરાબર. મા ઉંમર તો તમારી? મારે આર્મી. ભણ્યા છો કાંઈ? કાંઈ ભણ્યા છો? ભણ્યા છો કાંઈ? ના સાહેબ હું અભણ માણસ છું પણ ગાતા બધું મસ્ત કરે. ખાવામાં હું ગાવ છો? હું ભજન સંતવાણી લોકગીત ગાઉં છું. એમ? તમે સાંભળો તો સંભળાઈ દઉં. સંભળાવો તો. હા સંભળાવો, 1 મિનિટ તો. તારે કોઈ બેઠા વાત કરો. હા સાહેબ. હા સાહેબ આમાં ધ્યાન દોરવા જેવું તમારો. હા, પણ હરકા કાંઈક જવાબ દે તો હું ધ્યાન દોરું, બાકી આડાવડા જવાબ દે તો મારે શું કરવાનું? ના સાહેબ આડા જવાબ શું એને સાહેબ બોલવાનું અલગ છે અને સાહેબ ગાવાની ઢબ અલગ છે સાહેબ. હું એમ નતા હું સાહેબ પેટી શીખવા આવું. હે? હા સાહેબ. હા, તારે પેટી હાર્મોનિયમ ને એવું આવડે છે? હા સાહેબ. સાહેબ કારીગર સાહેબ કલાકાર છે સાહેબ. એમ? સાજો ભાઈ તમે કીધું સાહેબ કે ખાતા ખાતા જમતા જમતા ઉભા થઈ આપ્યો હમણાં વગાડશે વેટી. હું સાહેબ નતો શીખવા આવું. તમે કોઈ સપોર્ટ નહીં સાહેબ. એમને તમે કોઈ સપોર્ટ. હા, તમે ત્યાં શું શીખવા આવો છો? હું સાહેબ એમની જોડે આવું સાહેબ શીખવા માટે. હું શીખવા એમ હું પૂછું છું. હાર્મોનિયમ સાહેબ. હા બસ એમ તો પૂછું છું. હાર્મોનિયમ શીખવા આવું સાહેબ. હાર્મોનિયમ એટલે સાહેબ પેટી, આપણે ગુજરાતી પેટી કહેવાય. હા, એ મને ખ્યાલ જ હોય ને એટલું તો, બરાબર ને? હા તમે તો સાહેબ. હા હા હા. પણ સાહેબ આમાં થોડું ધ્યાન દઉં જો સાહેબ, કારણ કે કોઈ નિરાધાર માણસ છે હા સાહેબ. હે? હા. ભજન ગાય ને ત્યારે કે નહીં ગાય? હા સાહેબ ગાય છે ને તો જો પેટી તૈયાર કરી તમને સંભળાવે હમણે. હે? રામારણું જા ધણી પોકરણ ગઢના પીર. રામારણું જા ધણી પોકરણ ગઢના પીર. અરજી સુની વેલાયા આવજો મારા રણું જાના રામા પીર. આ તો રે ધણી રે મારે હે રામદેવજી અને પીરજી મારા એનો ધાર ના આધાર. હે પીરજી મારા એનો ધાર ના આધાર. સાતો રે ધણી રે મારે રામદેવજી. હલો સાહેબ. હા હા, ના ના, સારું ગાઈશ, સારું ગાઈશ. સાહેબ હા પણ સાહેબ એટલું બચાવ હા હા કઈ લગાડી દે, નીર પડાવી દેજો સાહેબ. હા 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 હા, ભલે વાંધો નહીં. ભલે ભલે. હા, એનો ફોટો બોટો હોય તો મોકલો. હા સાહેબ ફોટો વોટ્સઅપ પર ભાઈનો મોકલાવું છું. હા હા હા, પણ ધ્યાન દેવા જેવું આ વ્યક્તિનો સાહેબ. ભલે વાંધો નહીં. ભલે ભલે. હા એ હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.